આજ વખતે તમારી માટે પ્રાઇમ લોકેશનમાં 9.5 વીઘા જમીન લઈને આવ્યો છું, બરાબર. તો તમને છે ને કમ્પ્લીટ રસ્તો બતાવી દઉં અને પછી જમીન બતાવી દઉં. જો આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે મેંદરડા તરફ ગયો, અને મેંદરડા છે ને માત્ર અહીંથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ જે તમે જોઈ શકો છો ને એ આ પ્રોપર્ટી રહેવાની છે. સામે તમે જોઈ શકો મસ્ત મજાનું આપણે છે ને ફોરેસ્ટનું અને પર્વતનું વ્યૂ મળી જવાનું છે, જંગલનું વ્યૂ, બરાબર. અને આ સાઈડ જે તમે જોઈ શકો ને તે આપણે રોડ છે ને સાસણ તરફ ગયો, અને સાસણ છે ને માત્ર અહીંથી છે ને 12 કિલોમીટરના અંતરે આવેલું છે. ચાલો તો અંદર જઈ અને આપણે છે ને પ્રોપર્ટીની વિઝિટ કરીએ કે તેમાં શું શું સુવિધા છે અને કેવી મસ્ત મજાની લોકેશનમાં જમીન આવેલી છે. તો આ જમીનનો જો તમે જોઈ શકો આ એક મસ્ત મજાનો ગેટ વિશાળ, બરાબર. અને ફરતી સાઈડ આવી જ રીતે જે આ ફેન્સિંગ આપણે જોઈ શકો છો ને એ આપણે ફેન્સિંગ મળી જવાની છે. અને અહીંયા છે ને જો તમે એક વખત તો એને મસ્ત મજાનું લોકેશન, એટલે કે જેને છે ને પ્રાઇમ લોકેશન કહેવાય ને, પ્રાઇમ લોકેશન આ તમે જોઈ શકો. આ છે ને 9.5 વીઘા જમીન રહેવાની છે અને રેસિડેન્શિયલ બિનખેતી થયેલી છે, બરાબર. અને 2 વીઘા જમીન છે ને એ આપણે ખેતીલાયક પણ મળી જવાની છે. અને પાણી માટેની શું સુવિધા છે, રહેવા માટેની શું સુવિધા છે અને કયા પ્રોજેક્ટ માટે આપણે અનુકૂળ આવી શકે ને એ તમને બતાવી દઉં. જો તમારે પર્સનલ ફાર્મ હાઉસ બનાવવું હોય ને તો પણ બનાવી શકો, અને જો તમારે પર્સનલ વિલાનો પ્રોજેક્ટ બનાવવો હોય તો પણ આપ બનાવી શકો, અને જો આપણે પ્લોટિંગ પાડવા હોય ને રેસિડેન્શિયલ તો પણ આપ કરી શકો. એવી મસ્ત મજાના લોકેશનમાં જમીન રહેવાની છે. જો આ સાઈડ પણ આપણને જંગલ મળી રહેવાનું છે, સામે પણ જંગલ મળી રહેવાનું છે, અને આ સાઈડ મસ્ત મજાના ફાર્મ હાઉસ અને આંબાના બગીચા આવેલા છે. અને આગળની સાઈડ જે આપણે આ મેંદરડા સાસણ મેન રોડ મળી જવાનો છે એ પણ તમે જોઈ શકો. એક વાત તમને ખાસ સમજાવી દઉં કે આ સાઈડની જે આ જમીન છે ને કે જુનાગઢ સાઈડનો છેડો, એમાં છે ને 2.5 વીઘા જમીન છે ને જે આપણે ખેતી લાયક મળી રહેવાની છે. અને અન્ય જે આ બધી જમીન છે ને 7 વીઘા એ છે ને બિનખેતી કમ્પ્લીટ થયેલી છે, રેસિડેન્શિયલ બિનખેતી. તો તમને પાછળનું લોકેશન તો બતાવી દીધું, બરાબર. તો આ તમે જોઈ શકો સામે પણ કેવું મસ્ત મજાનું આપણે પર્વતનું લોકેશન અને વ્યૂ મળી રહેવાનું છે. અને આગળની સાઈડ રોડ મળી રહેવાનો છે. અને છે ને જો આગળની સાઈડ તો તમે આ ફેન્સિંગ જોઈ લીધી, ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. અને સામેની સાઈડ જે તમે જોઈ શકો જ્યાં જાળીવાળી ફેન્સિંગ દેખાય છે ને ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. અને મસ્ત મજાના લોકેશનમાં જમીન રહેવાની છે. અને સામેની સાઈડ છે ને જે આપણે જંગલની બોર્ડર મળી ગઈ, મતલબ કે એ છે ને આપણે જમીનની બેક સાઈડ આવી ગઈ, પાછળની સાઈડ પર્વતનું લોકેશન મસ્ત મજાનું. અને સામે એ સાઈડ પણ આપણને છે ને જાળીવાળી ફેન્સિંગ મળી જવાની છે, અને જંગલની બોર્ડરને ટચ બધી બાજુથી આ જમીન આપણને મળી જવાની છે. અને પ્રાઇમ લોકેશન કહેવાય ને સાહેબ, તો પ્રાઇમ લોકેશનમાં આ જમીન વેચવાની છે. અત્યારે અમે છે ને જે ખેતીલાયક જમીન છે ને એ સાઈડ આવેલા છે, બરાબર. જે અહીંયા છે ને આપણે એક લાઇટ કનેક્શન મળી જાય ને એક બોર મળી જાય, જે તમે જોઈ શકો. અને આજુબાજુમાં તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું લોકેશન મળી રહેવાનું છે. અને આ જમીનનું એક્ઝેક્ટ તમને લોકેશન સમજાવી દઉં ને તો સામે જે છે ને આપણે એંધાણીયો બંગલો આવેલો છે, જે માલણકાનો એંધાણીયો બંગલો છે, બરાબર. એની એકદમ જ નજીક આવેલી છે. અને ફોરેસ્ટના અને જંગલના મસ્ત મજાના લોકેશનમાં આ જમીન રહેવાની છે. અને અહીંયા આપણે આ 2 મકાન મળી જવાના છે પતરાવાળા. અને આ સાઈડ તમે જોઈ શકો જંગલની બોર્ડરને ટચ. અને આ સાઈડથી છે ને ઉપરથી તમને પૂરેપૂરી આખી પ્રોપર્ટી સમજાવી દઉં અને બતાવી દઉં. જો આગળની સાઈડ કેવું મસ્ત મજાનું આપણને લોકેશન મળી રહેવાનું છે. અને આ સાઈડ પર તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું લોકેશન મળી રહેવાનું છે. તો આ જમીન છે ને ગામ માલણકાનો સર્વે નંબર, તાલુકો મેંદરડા અને જિલ્લો જુનાગઢ. આ જમીનની કિંમત અને વધુ માહિતી માટે છે ને વિડીયોના ટાઇટલમાં માલિકનો નંબર તમને મળી રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. ધન્યવાદ.